નમસ્તે મિત્રો. આ દુનિયા ચક્રો અને ચક્રમોથી ચાલે છે. આજે દુનિયામાં આપણને જે પ્રગતિ, વિકાસ, ડેવલપમેન્ટ દેખાય છે એ બધું આ ચક્રો પર આધારિત છે. ચક્રની શોધ ઈસવીસન પૂર્વે 3500 વર્ષ પહેલા થયેલી અને આ વ્હીલ, આ ચક્ર એ આખી ઔદ્યોગિક ક્રાંતિનું મૂળ છે અને એટલે જ આપણે ત્યાં ચાકડાની પૂજા થતી હોય છે. જ્યારે માટી ચાકડા પર ચડે છે પછી આકાર પામે છે. આ ચાકડો, આ ચક્ર એ ઔદ્યોગિક ક્રાંતિનું મૂળ છે. દુનિયાની તમામ વસ્તુઓ જેમાં સ્પીડ છે, જેમાં ગતિ છે, જેમાં વિકાસ છે, જેમાં ડેવલપમેન્ટ છે, જેમાં કશુંક નવું કરવાનું છે, એમાં ચક્રો છે. એમાં ચક્રો છે. આ ચક્રોથી જ હંમેશા વિકાસ, ગતિ અને વધુ સારું કામ કરી શકાતું હોય છે. એને સંસ્કૃતમાં ચક્રમ કહેવાય છે. સંસ્કૃતમાં ઘણી જગ્યાએ સુદર્શન ચક્રમ શબ્દનો ઉપયોગ થયો છે. કેટલાક યંત્રો ભગવાનની પૂજા કરવાના, એમાં પણ ચક્રમના નામથી એમને બોલાવવામાં આવે એવા કેટલાય યંત્રો છે કે જેનાથી આપણે ઈચ્છીએ મળે છે, ગતિ મળે છે, વિકાસ થાય છે. ચક્રો છે એ એકબીજા સાથે જોડાઈને, ચક્રો છે એ એકબીજા સાથે કોર્ડિનેશન કરીને, સિંક્રોનાઇઝ કરીને એક બહુ મોટું કામ કરી શકે છે. દુનિયાના તમામ વાહનો, પછી રેલવે હોય કે નાનામાં નાની સાયકલ હોય, હજારો માણસોને પોતાના ગંતવ્ય સુધી લઈ જાય છે એ ચક્રો ઉપર થાય છે. વિશાળ મહાકાય ઉદ્યોગો પણ આ ચક્રોના આધાર પર ચાલે છે. તમારા રસોડામાં પણ જે નાની મોટી પ્રક્રિયાઓ થાય છે એમાં ગતિ, શુદ્ધતા અને જલ્દી કરવાનું કામ જે થયું છે એ ચક્રોએ કર્યું છે. પછી એ મિક્સર હોય કે લોટ વણવા માટેના મશીન હોય કે જે પણ તમારી પાસે છે, કપડાં ધોવા માટેના પણ જે વોશિંગ મશીન છે, આ બધામાં ચક્રો કામ કરે છે. આ દુનિયામાં જ્યારથી ચક્રો અને ચક્રમો ગતિશીલ થયા ત્યારથી વિકાસ થયો છે. તો હંમેશા માટે પણ યાદ રાખીએ કે ચક્ર છે ને એ આપણા મૂલાધાર ચક્રો પણ 7 પ્રકારના છે. એને જો જાગૃત કરવામાં આવે તો આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે, શાંતિ પ્રાપ્ત થતી હોય છે. જે જોવું છે એને સાચા અર્થમાં જોઈ શકતા હોઈએ છે. તો આપણે જેને ઘણીવાર કહીએ છીએ કે આ ચક્રમ છે, એ ચક્રમ નહીં પણ એક કોઈ વિષય ફરતો ગુથાયેલો રહે, એમાં ડૂબાયેલો રહે ત્યારે એ ચક્રમ અવસ્થામાં આવી જતો હોય છે. પણ એમાંથી જ કશુંક નવું, કશુંક યુનિક, કશુંક વિશિષ્ટ મળતું હોય છે. સમુદ્ર મંથન પણ એક ચક્રથી થયું છે. પછી ભલે એ પર્વતને ચક્ર તરીકે ઉપયોગ થયો હોય, પણ જ્યાં જ્યાં કશુંક મળ્યું છે સમુદ્રમાંથી, જગતમાંથી, ત્યાં ચક્રોએ કામ કર્યું છે અને ચક્રમોએ કામ કર્યું છે. કેટલાય વૈજ્ઞાનિકો જેમની પૂર્વ અવસ્થામાં જેમને થોડા પાગલ કે થોડા ભટકેલા ગણાવવામાં આવતા હતા, એ લોકોએ જ વિશ્વને અનેક શોધ આપી છે. આ ચક્ર એટલે પૈડું. આખી દુનિયા પણ એક ચક્રાવે ચડેલી છે. દરેક વસ્તુ ફરે છે, એ દરેક ગોળ છે, દરેક ચક્રાકારમાં છે. આ વિશ્વ આખું ચકડોળે ચડેલું ચક્ર છે. ચકડોળ પણ ચક્ર છે. તો ચક્રને હંમેશા માટે પૂજાવવું જોઈએ. જો સૌથી મોટામાં મોટો વિકાસનો દેવતા ગણવો હોય કોઈને તો ચક્ર છે, ચક્રમ છે. આ ચક્ર તે દુનિયામાં નવું શોધે છે. જ્યારે ચક્રો ગતિમાન થાય છે ત્યારે ઘણી બધી માહિતીઓ બહાર આવે છે. ઘણીવાર એમ કહીએ કે ચક્રો ચલાવો. જો ચક્કર ચલાવવો નથી કહેતો, પણ હા, ચક્કર ચલાવવામાં પણ ચક્રો તો ગતિમાન થાય જ છે અને ત્યારે જ કશુંક નહીં જાણેલું, છુપાયેલું, અજ્ઞાત રહેલું એ ચક્રો ગતિમાન થયા પછી મળતું હોય છે. આપણા માણસના મગજમાં પણ આવા કેટલાય ચક્રો થયા કરતા હોય છે અને એ ચક્રો જ્યારે સિંક્રોનાઇઝ થઈને, એકબીજા સાથે જોડાઈને, ઇન્ટિગ્રેટેડલી જ્યારે કામ કરતા થાય છે ત્યારે એમાંથી કશુંક વિકાસ, ગતિ, પ્રગતિ, સંશોધન પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો, દુનિયા આખી ચક્રોથી ચાલે છે, ચક્રમોથી ચાલે છે. આ ચક્રને પૂજો અને ચક્રનો ક્રિએટિવ, પ્રોડક્ટિવ ઉપયોગ કેમ થઈ શકે એ જો વિચારતા થઈએ તો તમારી તમામ હલનચલનમાં, પછી એ સ્કેટિંગ હોય તો પણ શક્ય છે, પણ તમારી તમામ પ્રક્રિયામાં ગતિ આવતી હોય છે, સ્પીડ આવતી હોય છે, મહેનત ઘટતી હોય છે, સમય ઘટતો હોય છે, પ્રોસેસ ટાઈમ ઘટતો હોય છે. આ બધામાં મૂળમાં ચક્ર છે. તો કૃપયા ચક્રનો વધુમાં વધુ ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે
એના ચક્રો ગતિમાન કરો તો તમને ઘણું બધું મળશે. થેન્ક યુ મિત્રો. તમને મારી વાત ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આ ચેનલ પર આવા કેટલાય વિચારો પ્રગતિના વિકાસના આવતા રહેવાના છે. થેન્ક યુ.